સ્વાગત છે આપ સૌનું આજના સૌથી મોટા અને સૌથી મહત્વના હવામાન સમાચારની અંદર। મિત્રો, ગુજરાતના આકાશમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને આજની સૌથી મોટી વાત એ છે કે વરસાદનો ખેલ હજુ પૂરો થયો નથી। એક સિસ્ટમ આગળ વધી રહી છે તો બીજી નવી હવામાનની ગતિવિધિ ઉપર નજર છે અને હવે મઘા નક્ષત્રનો સમય પણ નજીક આવી રહ્યો છે। એટલે સવાલ માત્ર એટલો નથી કે આજે વરસાદ પડશે કે નહીં, સવાલ એ છે કે આગામી વરસાદી રાઉન્ડ ગુજરાતના કયા ભાગને સૌથી વધુ અસર કરશે। તો મિત્રો, આજના વિડીયોની શરૂઆતમાં જ એક વાત કહી દઉં કે આગળના 4 મિનિટ ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે પહેલા આપણે એવી 3 મહત્વની વાત કરીશું જે આખા ગુજરાતના આગામી હવામાનને સમજવા માટે ખૂબ જરૂરી છે। પહેલી વાત કે હાલની વરસાદી સિસ્ટમની સ્થિતિ શું છે, બીજી વાત તો કે આગામી દિવસોમાં વરસાદ ફરી વધવાની શક્યતા છે કે નહીં, અને ત્રીજી વાત કે મઘા નક્ષત્ર બેસ્યા પછી વરસાદને લઈને ખેડૂતોમાં જે ચર્ચા શરૂ થઈ છે તેમાં હકીકત કેટલી છે। અને મિત્રો, સૌથી મહત્વની વાત કે આજે આપણે માત્ર અમદાવાદ, સુરત કે રાજકોટની વાત નહીં કરીએ, આજે વાત થશે આખા ગુજરાતની, ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર અને છેક કચ્છ સુધી। કારણ કે મિત્રો, વરસાદની કહાની ક્યારેય માત્ર એક શહેરની નથી હોતી। એક ગામમાં મેઘરાજા ધોધમાર વરસતા હોય અને થોડા કિલોમીટર દૂરના ગામમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હોય। ગુજરાતમાં આવી સ્થિતિ આપણે વારંવાર જોઈએ છીએ, એટલે આજે તમારા ગામની પણ વાત આવશે, પરંતુ એ પહેલા મિત્રો આજના સમાચારની સૌથી મોટી તસવીર સમજી લઈએ। હાલ ગુજરાતમાં ચોમાસાની અસર યથાવત છે। અલગ અલગ હવામાની પરિબળોને કારણે વાદળોની રચના થઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, પરંતુ હવે વરસાદનો ટ્રેન્ડ ધીમે ધીમે બદલાતો જોવા મળી રહ્યો છે અને અહીં જ પહેલો મોટો સવાલ એ છે કે શું ગુજરાતમાંથી વરસાદી સિસ્ટમ સંપૂર્ણપણે દૂર થઈ રહી છે? જવાબ છે માત્ર સિસ્ટમ દૂર થઈ રહી છે એટલા માટે વરસાદ તરત જ પૂરો થઈ જાય એવું નથી। સિસ્ટમની અસર ઘટ્યા પછી પણ ભેજવાળા પવનો, સ્થાનિક વાદળો અને ચોમાસાની ટ્રફના કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે। એટલે મિત્રો, જો તમારા વિસ્તારમાં આજે સવારથી વરસાદ ન પડ્યો હોય તો તેનો અર્થ એવો બિલકુલ નથી કે આખા દિવસ માટે વરસાદની શક્યતા ખતમ થઈ ગઈ છે। ખાસ કરીને બપોર પછીથી સાંજ અને રાત્રિના સમયગાળામાં સ્થાનિક વાદળો સક્રિય થાય તો પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે। અને હવે બીજી મોટી વાતની વાત કરી લઈએ તો આગામી દિવસોમાં નવી હવામાનની ગતિવિધિ વિકસે છે કે નહીં તેના ઉપર ગુજરાતના આગામી વરસાદી રાઉન્ડનો ઘણો આધાર રહેશે। એટલે મિત્રો, હાલના વરસાદને જોઈને એવું માનવું કે હવે વરસાદ જે છે એ બંધ થઈ ગયો છે, ચોમાસું શાંત થઈ ગયું છે, એ પણ વહેલું છે અને આખા ગુજરાતમાં ભારે વરસાદ જ પડશે એવું કહેવું પણ યોગ્ય નથી। વાસ્તવિક સ્થિતિ અને સિસ્ટમની દિશા અને તાકાત પ્રમાણે બદલાતી હોય છે। એટલે હવે ત્રીજી વાત કરી લઈએ મઘા નક્ષત્રની। તો મિત્રો, ગુજરાતના ગામડાઓમાં મઘા નક્ષત્રનું નામ આવતા જ વરસાદની ચર્ચા શરૂ થઈ જાય છે। આપણા વડીલો નક્ષત્ર પ્રમાણે વરસાદના અનુભવની વાત કરતા આવ્યા છે। ખેડૂતો માટે પણ નક્ષત્રો અને વરસાદ વચ્ચેનો સંબંધ વર્ષોથી લોકમાન્યતાનો ભાગ રહ્યો છે। હવે મઘા નક્ષત્રનો સમય નજીક આવી રહ્યો હોવાથી લોકોનો સવાલ એ છે કે મઘા નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે। તો મિત્રો, આ સવાલનો જવાબ આપણે 2 રીતે સમજવો પડશે, કેમ કે પરંપરાગત માન્યતા પ્રમાણે મઘા નક્ષત્રને વરસાદ માટે મહત્વનું માનવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે વરસાદ નક્ષત્રના કારણે નક્કી નથી થતો, કેમ કે વરસાદ માટે લો પ્રેશર, પવન, ભેજ અને ચોમાસાની ટ્રફ અને અન્ય વાતાવરણીય પરિબળો જવાબદાર હોય છે। એટલે મઘા નક્ષત્ર બેસે એટલે ચોક્કસ ભારે વરસાદ પડશે એવી ગેરંટી કોઈ આપી શકે નહીં, પરંતુ જો મઘા નક્ષત્રના સમયગાળામાં હવામાનની સિસ્ટમ અનુકૂળ બને, ભેજ વધે અને વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવે તો વરસાદી રાઉન્ડ મજબૂત બની શકાય છે। અને મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો, આગળ આપણે આંબાલાલ પટેલ અને પરેશભાઈના વરસાદ અંગેના અનુમાનોની પણ વાત કરીશું, પરંતુ એ પહેલા સમગ્ર ગુજરાતના આજે કયા વિસ્તારો ઉપર નજર રાખવી પડશે એ જાણી લઈએ। તો મિત્રો, સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તરફ સ્થાનિક વરસાદી વાદળોની અવરજવર જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સાબરકાંઠામાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં જો વરસાદ લાંબા સમય સુધી અટકે તો વરસાદનું પ્રમાણ અચાનક વધી શકે છે। બનાસકાંઠામાં દાંતા અને અંબાજી તરફ પણ વરસાદી માહોલ બની શકે છે, મહેસાણા તરફ અને મહેસાણા શહેર તરફ, ત્યારબાદ ઊંઝા, વિસનગર, કડી અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વરસાદની શક્યતા રહી શકે છે। પાટણ તરફ પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા
જોવા મળી શકે છે. હવે અરવલ્લી તરફ આવીએ તો મોડાસા અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વાદળો સક્રિય થાય તો વરસાદ થઈ શકે છે. મિત્રો, ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વની વાત એ છે કે વરસાદનું વિતરણ ખૂબ જ સ્થાનિક રહી શકે છે. એટલે એક ગામમાં વરસાદ અને નજીકના ગામમાં ઓછો વરસાદ રહે એ શક્ય છે. હવે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને વડોદરા તરફ વરસાદી માહોલ રહી શકે છે. દાહોદ તરફ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે. પંચમહાલમાં ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વાદળો સક્રિય થઈ શકે છે. છોટાઉદેપુર અને નર્મદા જેવા ડુંગરાળ વિસ્તારમાં વરસાદનું જોર વધે તો નાના નાળા અને પાણીના પ્રવાહમાં વધારો થઈ શકે છે. વડોદરા તરફ પણ સ્થાનિક વરસાદી ઝાપટા આવી શકે છે. હવે મિત્રો, અમદાવાદ અને ગાંધીનગર તરફ આવીએ તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને સ્થાનિક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહી શકે છે. શહેરના દરેક વિસ્તારમાં એકસરખો વરસાદ પડે એ જરૂરી નથી હોતું. કેટલાક વિસ્તારોમાં વરસાદ અને થોડા અંતરે માત્ર વાદળછાયું વાતાવરણ આ પ્રકારની સ્થિતિ બની શકે છે. ગાંધીનગરમાં પણ સ્થાનિક વાદળોની રચના થાય તો વરસાદી ઝાપટું આવી શકે છે. પરંતુ મિત્રો, અમદાવાદની વાત અહીં પૂરી થતી નથી, કારણ કે આગામી વરસાદી સિસ્ટમની દિશા બદલાય તો મધ્ય ગુજરાતનો વરસાદી નકશો પણ ઝડપથી બદલાઈ શકે છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તરફ વરસાદી માહોલ રહી શકે છે. ડાંગ અને તાપીમાં વરસાદનું જોર વધે તો ડુંગરાળ રસ્તાઓ અને નાળા ઉપર ખાસ સાવચેતી રાખવી. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વરસાદી ઝાપટા આવી શકે છે. નવસારી અને વલસાડ તરફ ભેજવાળા પવનોને કારણે વાદળોની રચના થઈ શકે છે. હવે મિત્રો, આપણે આવીએ છીએ આપણા સૌરાષ્ટ્ર તરફ. મિત્રો, રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારમાં સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. અમરેલી તરફ ધારી, બગસરા, લાઠી, બાબરા, રાજુલા, જાફરાબાદ આસપાસના વરસાદી વાદળો સક્રિય થઈ શકે છે. જુનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદી ઝાપટા જે છે એ આવી શકે છે. ત્યારબાદ રાજકોટ તરફ આવીએ તો ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા આસપાસ પણ વરસાદી માહોલ બની શકે છે. જામનગર અને દ્વારકા તરફ પણ વાદળોની અવરજવર રહેવાની છે. હવે કચ્છ તરફ આવીએ તો ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુદ્રા અને નખત્રાણા તરફ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. કચ્છમાં વરસાદનું વિતરણ ઘણીવાર ખૂબ જ સ્થાનિક રહેતું હોય છે. એટલે અહીં પણ એક તાલુકામાં સારો વરસાદ અને બીજા તાલુકામાં ઓછો વરસાદ રહે તે બાબત શક્ય છે. હવે મિત્રો, ફરી પાછા આવીએ છીએ આંબાલાલ પટેલની આગાહી તરફ. તો આંબાલાલ પટેલે ગુજરાતમાં ઓગસ્ટ દરમિયાન વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા અંગે પોતાનું અનુમાન આપી દીધું છે. તેમના અનુમાન પ્રમાણે આગળ પણ વરસાદી રાઉન્ડ જોવા મળવાના છે. પરંતુ મિત્રો, આ વાત ખાસ સમજજો, આંબાલાલ પટેલનું અનુમાન એક અલગ આગાહી છે, જ્યારે સત્તાવાર વરસાદી ચેતવણી માટે હવામાન વિભાગના બુલેટિનને આધાર માનવો જરૂરી છે. હવે પરેશભાઈની વાત કરીએ તો પરેશભાઈના નામે પણ વરસાદ અંગે સોશિયલ મીડિયામાં અનેક આગાહીઓ અને દાવાઓ ફરતા રહે છે. પરંતુ કોઈ ચોક્કસ તારીખ કે કોઈ ચોક્કસ જિલ્લામાં ભારે વરસાદ પડશે એવી વાત મૂળ અને ચકાસેલી માહિતી વગર આપણે ચોક્કસ સમાચાર તરીકે રજૂ ન કરી શકીએ. આપણી પાસે જે માહિતી સત્તાવાર રીતે ઉપલબ્ધ હશે એના આધારે જ આપણે તમને અપડેટ આપીશું. એટલે અમે તમને કોઈ ગુમરાહ કરવાનો પ્રયત્ન નહીં કરીએ, કોઈ ખોટી માહિતી તમારા સુધી નહીં પહોંચાડીએ. અને અમે તમને જે માહિતી પહોંચાડીએ છીએ તે અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમોથી લીધેલી હોય છે, અલગ અલગ સોર્સ દ્વારા ભેગી કરેલી હોય છે. ત્યાર પછી જ અમે તમારા સુધી આ માહિતી મોકલતા હોઈએ છીએ કે તમારા સુધી અમે શેર કરતા હોઈએ છીએ. તો ફરી એકવાર મઘા નક્ષત્રની વાત કરી લઈએ. તો મઘા નક્ષત્રની વાત કરતા આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો માટે આ ચર્ચા વધુ મહત્વની બનવાની છે. મઘા નક્ષત્રને લઈને આપણા ગામડાઓમાં અનેક માન્યતાઓ છે. વડીલો વરસાદના સમયગાળાને નક્ષત્ર સાથે જોડીને પોતાના વર્ષોના અનુભવ પરથી અનુમાન કરતા આવ્યા છે. પરંતુ આજના સમયમાં આપણે આ પરંપરાગત જ્ઞાન સાથે હવામાન વિજ્ઞાનને પણ સમજવું જરૂરી છે. જો મઘા નક્ષત્ર દરમિયાન લો પ્રેશર સિસ્ટમ બને, ભેજનું પ્રમાણ વધે અને પવનની દિશા ગુજરાત માટે અનુકૂળ રહે તો સારી વરસાદી સિસ્ટમ બની શકે અને સારો વરસાદનો રાઉન્ડ આવી શકે. પરંતુ જો સિસ્ટમ ગુજરાતથી દૂર હોય અને માત્ર નક્ષત્રના આધારે ભારે વરસાદની આગાહી ન કરી શકાય, કેમ કે કોઈ પણ સિસ્ટમ જે છે ગુજરાતની નજીક બને તો જ એ સિસ્ટમ ગુજરાત સુધી આવતી હોય છે અને ગુજરાતને અસર કરતી હોય છે. પરંતુ ગુજરાતથી ઘણા કિલોમીટર દૂર જો આ સિસ્ટમ બને તો ગુજરાતને કોઈ અસર થતી નથી. એટલે મિત્રો, મઘા નક્ષત્રને લઈને આશા રાખવી અલગ વાત છે અને વૈજ્ઞાનિક આગાહી અલગ વાત છે. હવે ખેડૂતો માટે ખૂબ જ મહત્વની સૂચના, જે સારો વરસાદ થયો છે ત્યાં ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું. જે વરસાદ ઓછો થયો છે ત્યાં આગામી સિસ્ટમની સત્તાવાર આગાહી ઉપર નજર રાખવી. વરસાદ અને ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં ઉભા ન રહેવું. મોટા વૃક્ષ નીચે આશરો ન લેવો.
વીજળીના થાંભલા અને ખુલ્લા પાણીથી દૂર રહેવું અને પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર થવાનું જોખમ ન લેવું. મિત્રો, હવે આજના સમાચારનો સૌથી મહત્વનો નિષ્કર્ષ જાણી લઈએ. ગુજરાતમાંથી ચોમાસું ગયું નથી. વરસાદી માહોલ હજુ યથાવત છે, પરંતુ વરસાદનું જે વિતરણ છે એ બદલાઈ રહ્યું છે. આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી દિવસોમાં નવી સિસ્ટમ બને છે કે નહીં અને તે કઈ દિશામાં આગળ વધે છે તેના ઉપર ગુજરાતના વરસાદી રાઉન્ડનો ઘણો આધાર રહેશે. અને મઘા નક્ષત્રના આગમન સાથે ખેડૂતોની નજર પણ આકાશ ઉપર રહેવાની છે. મિત્રો, આજે તમારા ગામમાં વરસાદ પડ્યો છે કે નહીં, કમેન્ટમાં તમારું ગામનું નામ, તાલુકો અને જિલ્લો જરૂર લખજો અને સાથે લખજો કે તમારા વિસ્તારમાં આજે વાતાવરણ કેવું છે, વરસાદ પડ્યો છે કે નહીં અને વાદળ છે કે તડકો છે. કારણ કે ગુજરાતનું સાચું હવામાન માત્ર અમદાવાદ કે ગાંધીનગરથી નક્કી થતું નથી. ગુજરાતના દરેક ગામના આકાશમાં ચોમાસાની પોતાની એક કહાની છે. તો મિત્રો, આજના સમગ્ર ગુજરાતના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવી સિસ્ટમ, નવી આગાહી, મઘા નક્ષત્રની નવી ચર્ચા અને સમગ્ર ગુજરાતના નવા વરસાદી સમાચાર સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, ગાજવીજ દરમિયાન સુરક્ષિત રહેજો અને સત્તાવાર હવામાન માહિતી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર ગુજરાત, જય માતાજી, જય